ફેમિલી કેમ છો? બધા મજામાં? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે એને બ્લોગ બપોરનો ચાલુ કરવાનું કારણ કે સવારમાં મોડું થઈ ગયું હતું અને ફટાફટ એકલો હોઉં એટલે ભાગી જવાનું હોય, કેમ કે બધા ઘરના ગયા વેકેશન કરવા અને આપણે એકલા જ છીએ. અને તમને એવું થતું હશે કે તું જમવાનું તો એને નીચેથી આવે નાના ભાઈના ઘરેથી. તો આજે બપોરે આવ્યું છે કારેલા ડુંગળીનું શાક અને કોબી નહીં ને ગિલોડા બટાકાનું ને અચાર એટલે અથાણું, છાશ, રોટલી. તો મસ્ત મજાનું હે ને જમવાનું આવી ગયું હે. તો જમી અને પછી મારે હે ને વળી જવાનું છે બપોરે. ધ્રુવભાઈ હે ને એમનું બાઇક સર્વિસ કરાવવાનું છે. તમે હું વિડીયો નાખીશ, તમને જોજો બાઇક એનું કેવું હતું ને કેવું કર્યું આપણે, કેમ કે ખર્ચો એમાં ચાલુ જ છે. તો સર્વિસ થઈ ગયું છે, રેડિયમનું ને એવું બધું કામ છે. તો હમણાં હું જાઉં જમીન થોડીક વાર આરામ કરી, કેમ કે બહાર તાપ બહુ છે યાર ખરેખર. અને તમારે ત્યાં કેટલી ગરમી છે તો મને જરાક વિડીયોમાં કોમેન્ટમાં કહેજો અને વિડીયોમાં બન્યા રહેજો. અને અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કરો, શેર કરો. તો મળીએ તમને વિડીયો બન્યા રહેજો. તો આ બાઇક રહ્યું ને મેં 2-3 દિવસ પહેલાં આપી દીધું હતું ગેરેજમાં કે ફટાફટ આને હે ને બધું ખોલી અને મસ્ત મજાનું અંદરનો બહાર કલર મારી અને પડખા બધું નવું નખાવીને અને તૈયાર કરો, પછી મારે બીજું એનું કામ ચાલુ. તો ફાઇનલી હે ને પડખા અને બધું નખાઈ ગયું અને હજી થોડુંક કામ બાકી છે, તો કામ ચાલુ જ છે. અને અહીંયાથી બાઇક ગેરેજમાંથી લઈને મારે જવાનું છે. એનું સીટ કવર જે ફાટી ગયું છે એ બધું નવું નખાવાનું છે. એટલે બાઇકમાં 2-3 દિવસ તો થઈ જ જશે અમારે. તો ફાઇનલ મસ્ત મજાનું જમી લીધું અને આરામ કરી લીધો. અને આ બાઇકને એને બધું કમ્પ્લીટ કરાવ્યું છે, આખું બ્લેક કરાવવાનું છે અને આ સીટ કવર રહ્યું ને એ બનાવવાનું છે. તો ચાલો ત્યારે જઈએ આપણે બજારમાં, સીટ કવર બનાવીએ, પછી રેડિયમ કરાવવાનું છે, બધું કરાવી દઈએ. તો ફાઇનલી ભર બપોરે આને મેં 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું એટલે ગાડી થઈ જાય મસ્ત ઠંડી. તો હલો ગાઈસ, તો કવર ને પાછળનો મૂઠો ને એ બધું નખાવાનું હે. તો કામકાજ ચાલુ કરાવી દીધું છે આપણે. તો હમણાં જોઈ શકો છો તૈયાર થઈ જાય એટલે. તો ફાઇનલી એને સીટ ને પેલું મૂઠો ને બધું થઈ ગયું છે કમ્પ્લેટ. અને હવે થોડુંક બીજું કામ છે. તો સીટ આપણે કેવી નખાવી તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે બરાબર છે ને સીટ, કેમ કે સીટ અલગ નખાવી થોડીક. અને બીજું રેડિયમનું કામ બાકી છે. તો ચલો ત્યારે રેડિયમનું કામ કરવા. તો હલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી હે ને રેડિયમનું કામ બાઇકમાં આવી ગયા છીએ આપણે કરવા. એટલે ધ્રુવભાઈને હે ને આખી બાઇક તૈયાર કરીને ચાલવાની છે. એટલે રેડિયમનું કામ હવે હે ને ચાલુ થાય છે તો અમે તમને બતાવીએ. રેડિયમમાં જે બાઇક આપ્યું હતું ને રેડિયમ મારા બાઇકમાં મૂકીને જ આવતો હતો, કેમ કે મોડું થાય. મેં કીધું હાલો દુકાને. તો આપણે હે ને ટેમ્પી ડ્રાઈવરને બોલાવ્યો, આવી ગયો, મને લઈ ગયો. ચલો ત્યારે એટલે મેં કીધું હાલો દુકાને ઘરાક મને કીધું જાય પાછા. અને એ ભાઈને કીધું રેડિયમ મારી તૈયાર રાખજે. મને કે નંબર લઈ જા મારો અને ભાઈ મને ફોન કરે. કીધું ચાલો. એટલે ફટાફટ હે ને બાઇકનું કામ પતી ગયું. ધ્રુવભાઈ આવે એટલે એમને હોંપી ગયું. તો વિડીયો બન્યા રહેજો. તો હલો ગાઈસ, તો બાઇક થઈ ગઈ છે તૈયાર, જોઈ શકો છો. રેડિયમ મારી દીધી છે આપણે અને આખું બ્લેક કરાવી દીધું છે. તો કોમેન્ટમાં કહેજો કે બાઇક કેવું લાગે છે અને કેટલો ખર્ચો થયો એ તમને લાસ્ટ વિડીયો એટલે કે ફાઇનલી છેલ્લે બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને જોઈ શકો છો બાઇક એ પડ્યું અમારું, એ આખું નવું બનાવડાયું અને આ બધો વહીવટો છે એટલે મારે દુકાન આવવું પડ્યું હતું બાઇક મૂકીને. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. અને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. અને બીજું કંઈ કામ છે બાઇકનું નામ લખાવાના છે એ કાલે હવે લખાવી દઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી.